નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતની જીવાદોરી તાપીમાં જળકુંભીનો અજગરી ભરડો, પાણી વ્યવસ્થાપન પર વધતી ચિંતા. આ સમગ્ર ઘટના જાણીએ તો કંઈક આ પ્રમાણે છે. સુરત શહેર માટે જીવનદાયી ગણાતી તાપી નદી હાલમાં જળકુંભીના ભારે પ્રકોપનો સામનો કરી રહી છે. ખાસ કરીને વાલક ઇન્ટેકવેલ વિસ્તારમાં જળકુંભીનું પ્રમાણ વધતા પાણી શુદ્ધિકરણ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે, જેના કારણે શુદ્ધિકરણ ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તાપી નદીના કેટલાક વિસ્તારોમાં જળકુંભીનું આવરણ એટલું વધી ગયું છે કે જાણે નદી લીલા ગાર્ડનમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ પરિસ્થિતિને કારણે રો વોટર સપ્લાય સિસ્ટમ પર પણ ખતરો ઊભો થયો છે. બીજી તરફ શહેરમાં પાણી સંબંધિત સમસ્યાઓ વધુ ગંભીર બની રહી છે. છેલ્લા 4 મહિનામાં પાણી પુરવઠા સંબંધિત કુલ 12,379 ફરિયાદો નોંધાતા પાણી વ્યવસ્થાપનની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક તંત્ર માટે જળકુંભી દૂર કરવી અને પાણી પુરવઠાને સરળ રાખવો હાલમાં મહત્વપૂર્ણ પડકાર બની રહ્યો છે. રિપોર્ટર પ્રજ્ઞેશ હિરપરા, સુરત. મહેશભાઈ અણગઢ, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. તાપી નદી ઉપર જે જળકુંભી છે, આમ જોઈએ તો તાપી નદી એ સુરતની જીવાદોરી છે, પરંતુ આ નિષ્ઠુર તંત્ર અને અણઆવડત વર્ગની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એના કારણે આ તાપી નદી આજે સુરત શહેરના લોકો માટે અને જળચર પ્રાણીઓ માટે મોતનો વાદળો લાવીને આવી રહી ગઈ એવી બની ગઈ છે. શું કહેશો, આટલા રૂપિયા વપરાય છે તો પણ આ પરિસ્થિતિ ઘણા સમય પહેલા જાગૃત નાગરિકો દ્વારા આખે આ કેમ્પેન ચલાવવામાં આવ્યો હતો અને એની બાદ તાપીને શુદ્ધ કરવા માટે લગભગ 972 કરોડનો એક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો. આ પૈસા તો વપરાઈ ગયા, પરંતુ આજે પણ તાપી નદી છે એ જેની તે છે, એમાં કોઈ ફેરફારો થયા નથી. પૈસા વપરાઈ ગયા, ક્યાં વપરાણા કોઈને ખબર નથી, પરંતુ તાપીની પરિસ્થિતિ આજે પણ એની એ છે. કારણ એટલો છે કે એકનું એક કામ દર વર્ષે કરવાનું, જેથી કરીને નવા ટેન્ડરો બહાર પડવાના, કોન્ટ્રાક્ટરને કામ સોંપવાનું, કમિશનો લઈ લેવાના અને પ્રજા પાસેથી ટેક્સ વસૂલી કરતા રહેવાનો, જેથી કરીને પ્રજા બિચારી એના કામમાં પરોવાઈ રહે અને આ આખું ભારતીય જનતા પાર્ટીનું જે નેટવર્ક છે પૈસાના દમ ઉપર ચાલતું, એને પૈસાની આવક થતી રહે.